આજે તો રાજભાઈને કઈ જ દેવું છે. આમને આમ ક્યાં સુધી હું તે એને બંધનમાં રાખીશ. હા બોલો ને ભાભી, શું કામ હતું? કાંઈ લાવવું હતું? એ લાવવું તો કાંઈ નથી, પણ છે ને કે દુની વિચારતી હતી કે મારે તમને વાત કરવી છે. અરે ભાભી, મને વાત કરવામાં વિચારવાનું શું હોય? અમને તમારે જે કહેવું હોય કહી શકો. તમે તો મારી માં ઠેકાણે છો. તમે તમને જે કહેવું હોય અમારે હાર હાટું જ કહેવો ને. જો તમે મને તમારી માં માનો છો ને, એટલે જ 2 વખત વિચારવું પડે. હમણાં પારકાને કેવું હોય ને તો બોલાવીને ગગલાવીને જે કેવું હોય ને એ કહી દઉં, પણ તમને કહેતા ખબર નહીં કેમ મારી જીભ લડથડે છે. કેમ ભાભી, કઈ ભૂલ થઈ છે અમારાથી? ના ના, ભૂલ નથી થઈ, પણ હવે આજ તો કેવું જ પડશે. અરે ભાભી, તમે હા વાત કરવામાં કેમ એટલા બધા મૂંઝાવો છો? મને ખબર છે, વાત કરે ને પછી તમે 2 મૂંઝાવો. લે, અમે કાંઈ મૂંઝાવું નહીં. તમે તમારે જે કહેવું હોય કહી દો તમ તારે. હા તો સાંભળો, હું એમ કહું છું કે જો ઘણા વર્ષથી તમે અમારી ભેળા રહ્યો છો, હવે તમે 2 નોખા રહેતા થઈ જાઓ ને તો સારું. એટલે ભાભી, તમારી વાત મને સમજાણી નહીં. અમે તો હા અમારું બધું વેચાઈ ગયું પછીના તમારી જમીન ખેડી છે ને તમારી જ ભેળા રહી છે, અને મારો ભાઈ છે તો હું બીજાની ભેળો ક્યાં રહેવા જાઉં? જો એટલે જ કહેતી હતી ને કે હું કહીને પછી તમે 2 મૂંઝાવો. હું એમ કહું આપણા બાપ દાદાની જમીનમાં 2 ભાઈઓના ભાગ તો પડી ગયા. તમે તમારી જમીન વેચી નાખી. હવે એ પૈસાનું તમે હું કર્યું હું નહીં એ મને કાંઈ ખબર નથી ને મારે જાણવું નથી, પણ વર્ષોથી તમે અમારી ભેળા રહ્યો છો એટલે મને ખબર છે કે હવે પછી તમે અમારામાંથી ભાગ પડાવશો. એટલે કહું છું કે તમે 2 નોખા થઈ જાઓ ને તો એમાં હારાવાટ છે. પણ ભાભી, આમાં નોખા થવાની વાત ક્યાં છે? અને અમે ક્યાં ભાગ માંગ્યો તમારી પાસે? અને માગશું નહીં ભાગ કોઈ દિવસ અમે તો. એ અટાણે કયો છો, વખત આવશે ને એટલે કહેવો જ તમે કે આપણે બધા ભેળા રહી છીએ ને તો અમારો ભાગ અમને આપો. તમારો તો તમે ફનાફાત્યા કરી નાખ્યો. અરે પણ ભાભી, તમે આવું કાં વિચારો? અમે તમારી જમીનમાં શું કામ ભાગ માગી? અમને અહીંયા 2 ટકના રોટલા મળે છે એ જ અમારા માટે ઘણું છે. અને આમે તે હા તમારા સિવાય અમારું કોણ છે? અમે કોઈ હાટું ભેગું કરીશું તે તમારામાં ભાગ માગી? જો ભાભી, આવો વિચાર તમે કરો માં. તમે કોઈ દી તમને છે ને કાંઈ નહીં કહીને હરિયા ધરપત રાખો તમે તમારે. જો રાજભાઈ, આ ઉંમરને અનુભવ મને બધુંય શીખવાડી ગયો છે. મને હંધી ખબર છે કે આ તમારું તો વેચાઈ ગયું અને હવે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે અહીંયા રહ્યો છો, અને વખત આવે તમે આમાંથી એ ભાગ માગશો જ તે. એટલે હું એમ કહું છું કે પ્રેમથી 2 ભાઈ નોખા થઈ જાઓ ને તો એમાં મજા છે. એ દૂર રહીએ ને તો પ્રેમે રહે. આ ભેગા રહેશું ને એટલે મને ખબર જ છે આ જમીન માટે ને ભાગ પાસે પાછો ડખો થવાનો છે. અરે ના ભાભી, એવું કાંઈ નહીં થાય. અને અમારી જમીન તો અમારે મજબૂરી હતી એટલે વેચવી પડી. દિવસ એવા ખરાબ આવી ગયા હતા ને એટલે. પણ તમે ઉપાધિ કરો માં ભાભી, તમારી જમીનમાંથી અમે 1 ટકો ભાગે નહીં માગીએ. અને પ્રેમ આપણે ભેગા છીએ તો આપણા બધા વચ્ચે પ્રેમ છે જ ને ભાભી. તમે કહો છો ને કે આ જમીનમાંથી હું કાંઈ નહીં માગું, એ અટાણે નહીં માગો, પણ મને દેખાય છે કે એકવાર આ જમીનમાંથી એટલે કે અમારા ભાગની જમીનમાંથી તમે 2 ભાઈઓ છે ને બાખડવાના છો. અરે ભાભી, મારો ભાઈ તો મારા માટે રામ સમાન છે. હું એની પાસે ભાગ માગું એવો હું હલકો નથી. તમે ચિંતા ન કરો. તમને જો ન ગમતું હોય ને તો અમે અલગ રહેવા જતા રહેવું. તમને સાંભળો, ગમવા ન ગમવાની વાત નથી. હું તો છે ને બોલું છું મોફત, પણ હાચું જ બોલું છું. એટલે આ બધું કાંઈ આગળ થાય ને એ પહેલાં તમે 2 નોખા રહેવા જતા રહ્યો ને તો સારું. હવે છે ને આ વાતની કોઈ વાત કરતા નહીં હો. જાઓ. હા ભાભી, અમે તે હા અમારું ઘર તો ન જ કહેવાય ને. હા તો હંધું તમારું છે. તમે કહો તો અમારે કરવું જ પડે ને. તમે કહો આ ઘરમાં રહો તો અમે રહી છીએ, અને તમે ના પાડો તો અમે નોય રહી છીએ. કાંઈ વાંધો નહીં ભાભી, તમારે અમે નોખા રહેવા જતા રહ્યા હો. હા, અને એ વહેલી તકે હો, મોડું કરતા નહીં. જાઓ. હા હા ભાભી. જોયું, કીધું તું ને મેં કે વાત સાંભળશો ને પછી તમે 2 મૂંઝાવો. મારે હવે મૂંઝાવાનું રહે નહીં. મારે તો જે કહેવાનું તે મેં કહી દીધું. આ વાડીએથી લાવીને ટ્રેક્ટર મૂકી દે બસ.
સાફ સફાઈ. મોટા ભાઈ કેમ આમ ઢીલો ઢીલો શું છે? હમણાં મારા ભાભીએ મને બોલાવ્યો હતો. હું એ એમ કહેતા હતા કે હા 2 વર્ષથી તમારી ભેળા રહ્યો છો ને, તો હવે તમે નોખા રહેવા જતા રહો. હા, તમારા ભાગની જમીન તમને આપી દીધી ને બધું આપી દીધું છે, એ તમે બધું વેચી નાખ્યું છે, તો અમારે શું લેવા દેવા છો? કાલ ઉઠીને અમારી ભેળા રહ્યો છો તો તમે તે અમારી જમીનમાં ભાગ માગશો. તારી ભાભી તો હવે આદું ખાધું છે હો. અરે નાનો ભાઈ છે, જમીન વેચી દીધી છે, તો મોટા ભાઈ ભેગો રહેશે તો એનો મતલબ એવો થોડો છે કે એ ભાગ માગે. એટલે આ તો બિચારાકને કાંઈ સહારો નથી રહ્યો, તો ભાઈ ભાઈની ભેગો ન રહે તો કોની ગામમાં બીજા ભેગો રહે? મોટા ભાઈ, તમને તો ખબર છે ને કે મારા મનમાં કોઈ દેવો વિચારે ન આવે. હે, મારા ભાગમાં જે હતું એ થઈ ગયું છે, અને હું તમારી ભેળો રહું છું તો હું તમારી જમીન ક્યાંથી માગવાનો છું? એલા ભાઈ, આ તો સારી વાત છે કે તું અમારી ભેગો રહેશો અને બધે કામકાજમાં મદદ કરે છો, ખેતીમાં. પણ એને આ વમળ ક્યાંથી સીડ્યું ને, એ સહેજ એવી અવળા જ વિચારો બેઠી બેઠી કરતી હોય. જો મોટા ભાઈ, મેં નક્કી કર્યું છે કે હું છે ને ગામમાં ભાડે રહેવા જતો રહું. ખોટે ખોટું મારા કારણે આ તમારા ઘરમાં ઝઘડા ઊભા થાય એવું હું નથી ઈચ્છતો. અરે ભાઈ, હું જીવું છું અને તારા ગામમાં ભાડે રહેવું છે? તને શરમ નથી આવતી? અરે એ તો લબલબ કર્યા જ કર્યા. ઘર હોય ને અહીંયા બાયુનું બહુ ન સંભળાય. જો મોટા ભાઈ, એવું ન હોય. હા છે ને, હું કાંઈક બોલી સામો અથવા હું નહીં નોખો રહેવા દઉં ને તો એ તમારી હારે ઝઘડા કરશે ને તમને કીધા કરશે. અરે મારી હારી ઝઘડો કરશે ને તો હું એને પોગી વળીશ. બાકી તું આ નોખું જવાનું ભૂત તારા મનમાં ગરી ગયું હોય ને તો કાઢી નાખજે. તો મોટા ભાઈ, હું કરું? હા, મને તો એવું લાગે છે ને કે અમારા ભાભીને અહીં રહેવા આવ્યો ને એ જરાય ગમતું નથી. એટલે જ હું કહું છું કે નોખા વ્યા જઈને રહેવા તો ભાઈ કાંઈ ઉપાધિ નહીં, ભાડું ભરવું પડશે ખાલી એ જ ને, બીજું શું આપણે? એલા ભાઈ, આ છે ને આપણા ઘરની કાંઈ એક નવાઈની વાત નથી. તમે ગમે ત્યાં જાઓ ને, આ તો ઠીક છે તે જમીન વેચી દીધી છે. ન વેચી હોય ને તો એ બાયું છે ને ભાઈઓના ઘરમાં હક જ નથી લેવા દેતી. એટલે તું છે ને એના બોલ્યા હમ બહુ નહીં જો, હું કહું ને એટલું કર, હું એને સમજાવી દઈશ. બસ સારું મોટા ભાઈ, તમે એકવાર સમજાવી જુઓ, નકર પછી જો મારા ભાભી નહીં માને ને તો ભાઈ મારે આ રસ્તો કરવો જ પડશે. હું સાચું કહું છું, કારણ કે પછી આમાં છે ને ઓલા છોકરાને ને એને બિચારાને બળેતીરા થયા કરે અને ખોટું પછી વાત વધે એને કરતાં હા નિર્ણય લઈ લેવો સારો. ના ભાઈ, એ છે ને સમજી જાય, એને સમજાવીને એ મારા હાથની વાત છે. એટલે અત્યારે છે ને તારે જે વાડીએ કામ હોય ને એ કર, અને બહુ આ વાતને મનમાં લઈને તું નહીં ફરતો. હા, કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, પણ તમે જે પણ કરો ને એને પ્રેમથી સમજાવજો, એની સામે ગુસ્સો નહીં કરતા. નકર તમે મારે લીધે પાછા મારા ભાભીને વળશો તો એને ખોટું લાગશે, એની પાછા વધારે પડતું બોલશે. ના ભાઈ, કાંઈ એવું નહીં થાય. મારી હારી નહીં બાંધે, તમારી હારી નહીં બાંધે, હવ ઘરમાં શાંતિ થાય ને એ રીતે હું એને સમજાવીશ. હા, તો વાંધો નહીં, બીજું કાંઈ નહીં. અને હું તમને શું કહું છું કે આ સરપંચ સાથે કહેતા હતા કે તારા મોટા ભાઈ દેખાતા નથી, હમણાં ક્યાં ગયા? તો હમણાં તમે એને મળ્યા નથી કીધું ને? પેલા ભાઈ એને મળ્યો ને એને ઘણા દિવસ થયું મારે, કારણ કે હું ગામતરા જ એટલા કરવાના રહે ને કે ગામમાં રહેતો જ નથી તો ક્યાંથી મળવા? વાડીએ આટો મારવાનો ટાઈમ નથી રહેતો. અરે પણ એ તમે સૌ ઉપસરપંચ, તમે એની હારે સૌ તમારે કામ તો એને પડે જ ને. એટલે કાંઈક એ આ ગામમાં પાણીની લાઈન આવવાની છે ને, કાંઈક તમે ફોર્મ ભર્યા છે બધાના, હા હા, તો એની હાટું જવાનું કહેતા હતા. હાલ તો આજ ટાઈમ છે તો મળતો આવું. હા, તમે મળતા હો, તમે વાડીનું કામ હું પતાવી દઈ તમ તારે. અને જો આ વાતને મનમાં નહીં રાખતો. હા મોટા ભાઈ. હા. હે ભગવાન, આ હું મને બોલાવી હતી, કામ કરતી હતી હું. કે કામ એવા કર્યા છે ને એટલે બોલાવી છે. લે, મેં તો જો સવારમાં વાયદું કર્યું અને અત્યારે ગોળા વિસળ્યા. મેં બીજા કાંઈ કામ નથી કર્યા. આ વહુ તો રાંધે છે. હાશ, આ રાજને શું વાત કરી તે? રાજને? હમ હા, રાજને મેં કીધું કે આપણે આટલા વર્ષથી ભેળા છીએ ને, હવે તમે બે નોખા થઈ જાવ. કેમ, તને શું ભારે પડે? મને કોઈ ભારે નથી પડતું, પણ મને છે ને આપણું ભવિષ્ય દેખાય છે, સામે ને સામે જ છે. તને તો ત્રિકાળ જ્ઞાની લાગો છો. ભવિષ્ય દેખાવા માંડ્યું એ ભેગો રહે, એમાં વાંધો શું છે? કહું તમને,
જે તમે નથી સમજતા ને એ હું સમજવા માંડી છું. હા, હું નથી સમજતો એટલે જ તને લાવ્યો છું. સમજતો હોત થોડો લાવું. ઠીક, એટલે તમે મને આવ ડોબી સમજો છો. તો હું ભાઈને આવું કહેવાય? નોખો રહેવા વયો તા. કેવું પડે વખત આવે તો. વખત આવે તો કેમ તારા છોકરાને કહીશ જુદો રહેવા વયો તા? હા હો, મારે તો જો એવો વખત આવશે ને તો હું તો છોકરાને કહી દઈશ. અહીંયા કઈ શરમ ન ભરીએ. તારા છોકરાને કેવું હોય ને તો કહેજે, બાકી મારો ભાઈ આ ઘર મેલીને નહીં થાય. બરોબર? મારી વાત સાંભળો. હા બોલો. કે મેં એને હું કામ કીધું, મને ઈ કઈ વાલો નથી. છે જ તે રાજભાઈ મારો દેર નહીં, મારો દીકરો છે એટલો વાલ કરું છું. પણ જ્યારે આપણા બાપ દાદાની જમીનના બેવના ભાગ પડ્યા ને ત્યારે એણે એના ભાગની જમીન વેચી નાખી. બરાબર, એને જે કામ આવ્યું હોય એ પણ એણે વેચી નાખી. અટાણે એ આપણા ભેગા રહે છે અને એ મને ખબર છે કે આપણા ખેતરવાડીમાં એ તમારી હારોહાર કામ કરે છે. તો જોજો થોડો વખત જાય ને એટલે એ એમ કહે છે કે મને આમાંથી ભાગ આપો, તો એમાંથી ભાગ અપાય. એની જમીન એણે વેચી નાખી તો આપણી જમીનમાંથી એનો ભાગ પડે કેવી રીતે? અરે એ થોડો મૂર્ખનો સરદાર છે, તે ભાગ માગે. અરે બિચારા કે જમીન વેચી દીધી છે અને આપણો એક આશરો છે, એમાંય તું એને ના પાડે તો એ ક્યાં જઈને ઊભો રહે? વાત સાંભળો, તમારો ભાઈ હોનાનો છે, હોનાની લગડી છે, પણ ઓલી બહારની આવી છે ને ઈ મમરા ભરે. હા, કે હવે આમાંથી ભાગ માગો તમે. હા, એ વાત તારી 100%ની હાચી વાત હો. કારણ કે તું બહારની જ આવેલી છો એટલે જ તું બધાના કાનમાં મમરા ભરે છો, એમ કે ને? મેં મમરા ભર્યા તો તમે? એ શું છે? મેં તમને મમરા ભર્યા? તો રાજને તારાથી એમ કહેવાય જ નહીં. તું આમથી એમ કહેશો કે હું મારો દીકરો જ માનું છું, તો દીકરાને માં કઈ કે તું જુદો થઈ જા? જો મને ખબર છે આજે તમને મારા બધાય શબ્દ, મારી બધાય વેણ તમને કડવા લાગશે. જેદી સામે આવીને ઊભું રહે ને ત્યારે તમે કહેવો કે તું કહેતી હતી ને સાચી વાત છે, મેં તો આ બધું મારું માનીને હું રહીશું. અને જો તમને ખબર છે બે ભાઈઓના ભાગ પડ્યા તો રાજભાઈના ભાગે થોડુંક વધારે ગયું છે તોય હું નથી બોલી. ભલે નાનો છે, થોડુંક લઈ જાય વધારે ને તો એમાં કંઈ ખોટું નથી, પણ ઓલી જે આવી છે ને એ નહીં હખેથી રહેવા દે, એ માગશે. જોવો જોજો. અરે એને વધારે ગયું છે ને તો એ માટે આપણે ઉપકાર નથી કર્યો. એનો ભાગ મોડો ગયો છે એટલે 2 વીઘા વધારે આવી છે, એમ કઈ ઉપકાર નથી કર્યો. તું બોલે છો તો આપણે નાનો છે ને હારા નથી છે આપણે, એ તો વ્યવહાર જ થયું છે બધું. ભલે પણ મેં અદેખાઈ નથી કરીને મને જમીનમાં ઝાઝી ખબર ન પડે. એ મોડું થયું ન થયું ને એ મને ન ખબર પડે, પણ એને ગયું હરામ બરાબર એક અક્ષરે બોલી હોઉં તો. અને હમણાં તું એમ કહેશો કે તમારી હારોહાર કામ કરે. અરે હું ગામતરામાંથી ક્યાં ઊંચો આવું છું? એ એકલો આપણી બધી ખેતી સંભાળે છે. એટલે જ ઈ માગશે. તમારે જોવો હોય તો જોજો. અને એમાંય તે આપણો રાજભાઈ કાંઈ નહીં બોલે, બોલશે ઓલી. આખો દિવાળીમાં તો તમે જોતરે જોડાવશો. તમારા ભાઈ કરે છે હું ગામમાં પંચાયત કરે છે ને ચોરે ને સૌટે બેહી રહી છે. એટલે આમાંથી આપણે ભાગ માગવાનો. અને આ રાજભાઈનું ભેજું ઈ ન ફેરવી દે ને તો તમે મને કહેજો. તમારે બાયુને છે ને ઘર સંભાળવાનું છે, બહારનો કાંઈ વહીવટ કરવાનો નથી. અને તને છેલ્લી વાર કહી દઉં છું કે હું જીવું છું ને ત્યાં સુધી મારો ભાઈ આપણે ભેગોથી બીજે રહેવા નહીં થાય. બરોબર? 100 વાતની એક વાત. મને કાંઈ વાંધો નથી. આ તો જો મારા મનમાં આવ્યું ને એ મેં કીધું. હવે ઈ તમે જાણો ને તમારો ભાઈ જાણે, બાકી મને એનો રોટલો ભારે નથી પડતો. એ મારો દીકરો જ છે એટલે તમે એવું માનતા નહીં, પણ આગળ જતા કંઈક થાય ને તો પછી તમે ફોડી લેજો. હેતલ પાણી. લ્યો, હા પાણી લઈને જ આવતી હતી, પણ હાલતા વાર તો લાગે ને થોડી ઘણી. બરાબર છે. હાસ ક્યાં જવાનું છે તમારે? ક્યાં હોય? રોજની જેમ જમીને પાછો વાળીએ. હા તમે કહેતા હતા ને કે બાર ગામ જવાનું છે, ઓલા ખેતરની દવા લેવા ને એવું બધું. એ દવા હવે ઓલો માધવ છે ને લેતો આવશે એટલે હાલ છે. છે મને એમ કે તમે જવાના હોત ને તો થોડી ઘણી વસ્તુ મંગાવી હતી. તો એમ પેલા કીધું હોત તો. હવે એક કામ કર, 2 દી પછી જવાનું થાય તે બધી વસ્તુ લેતો આવ. સારું લાવ. તમને ખબર છે હું શું કહેતી કહું? હા, કાકા અને બા વચ્ચે પાછી વડસેટ થઈ ગઈ છે. શું થયું પાછું? બા તમને તો ખબર છે કે આ બા રોજ એની વાત કરે કે આ તારો બધો ભાગ આવી ગયો છે, હવે તું અહીંયા રહીશો તો હવે અહીંથી વયો જા, નકર જેટલો જૂનો થાય એટલો અહીંથી તું ભાગ પડાવી. બાને છે ને કાંઈ સમજ જ નથી પડતી.
બિચારા કાકાને હું સમજવું કયો આમાં. એટલે બાએ ઘર છોડવાની વાત કરી? હા, અને મેં કીધું કે તું જેમ બને ને એમ પેલા ઘર છોડીને વયો જાય. તું ને તાર બાયડી બે હાલતા થાવ. હા, બાને શબ્દોમાં કાંઈ લેવાનું નથી. હા, ગઢે ગઢપણ માળા છે ને બે પાંચ નામ ભગવાનના લે ને તોય સરગ મળે. આ બાને કેમ સમજાવવા ને એ જ નથી સમજાતું. બાને એક તો બીક કરી ગઈ છે કે જમીન વાવવા માટે એને રાખશું તો જમીનમાં ભાગ માગશે. હાચી વાત છે, પણ હું શું કહું, હા માળાને બીક હોય, હા બીક ભૂંડી વસ્તુ છે એ તો સમજાણું, પણ બા કાકા હારે કરે છે ને એ તો ખોટી જ વાત છે. હાવ બાએ શું કરવું જોઈએ એ તો ખબર છે, પણ માનવા તો જોઈએ ને. નથી જ માનતા ને, એ તો તકલીફ છે. અને સમાજમાં બહાર ને કુટુંબમાં બધે ખબર પડી ગઈ છે કે આપણા બા કાકા હારે આવો વ્યવહાર કરે છે. પણ હવે બાને સમજાવાય કઈ રીતે? બાને જો આપણે કાંઈક કહીને તો એમ કે તને એમાં ન ખબર પડે, તું મોટો કે હું? આ દિવાળી કાંઈ એમને નથી કાઢી, આ વાળ માથાના ધોળા એમને નથી થયા. આવી બધી વાતો કરીને બંધ કરાવી દેશે મોઢું. તમારી વાત તો હાચી, પણ જો હા તમારી વાત માને તો પ્રેમથી બેહીને વાત કરો ને, જરાક ટાઢા મગજે. તમે ભાઈ સામે બા સામે તીખા લેવા મળો ને તે બે હરખા થાવ પાછા. પ્રેમથી ની વાત નથી સમજતા. આ બિચારા સારું છે, કાકા થોડા સમજદાર છે ને હારા છે આપણા કાકા. આ સામે તડા લેવાનું શરૂ કરે ને તો ભાનું કાંઈ ન આવે. સાચી વાત છે. અને બિચારા કાકી હારા કહેવાય કે એને આવું બધું બાનું સાંભળવું પડે છે. એ જ તો વાત છે. મને તો એ નથી સમજાતું કે આ બાને એવો તો શું ડર છે? કાકા ક્યાં એવું કંઈ કરે છે? કાકાએ નથી કોઈ દી એવું કંઈ માંગ્યું. હવે એનો ભાગ હતો એને આપી દીધો છે, એમાં એ ખુશ છે. અને લે તોય ક્યાં કોક છે? હે, આપણા જ ઘરના માણસ છે. હા, ઘી ઢોળાય તોય ખીચડીમાં ઢોળાય નહીં. એટલે એ વાત બરાબર છે કે ભાઈ પોતપોતાનો ભાગ લઈ લીધો એટલે ઘણું, પણ વાત એ છે કે બાને જે ડર છે ને એ હાવ ખોટી વાત છે. પણ કાકા લે એમ જ નથી, પહેલી વાત તો ઈ બરાબર. અને આ કાકાનો સ્વભાવ તો બહુ સારો છે, ભગવાનનો માણસ છે કાકા. હાજ લગીન કોઈ દે ઉષા આવાજે ઈ નથી બોલ્યા, મેં નથી સાંભળ્યું. અને કાકી બિચારાને રામ કહો તો રામ ને દી કહો તો દી. બાને કઈ રીતે સમજાવવા? બા હાવ આમ એવી રીતે તો નહીં જ સમજે. કાંઈક તો એવું કરવું પડશે કે જેથી બા સમજે. અને આ કાકાને ઘર છોડવાની જીદ જે પકડી છે ને એ છોડી દે. સાચી વાત છે તમારી. હા, કાકાને આજ લગીનમાં કેટલું અપમાન થયું હશે તોય કાકાએ કોઈ દી બા હામું ઊંચા અવાજમાં ઈ નથી બોલ્યા. ઈ જ તો કીધું મેં કે કાકા હારા છે ને એટલે આ બધું એમનું વાયલા કરે છે. કાકા વિફર્યા ને ત્યારે ખબર પડશે કેટલી વીએ હો થાય. અને બા ઓલા જમના કાંઈક બે શબ્દો હું કીધા છે ને ત્યાં બાર તો સડી ગયા. લે હા, બહારનાનું નો મનાય. હા, બહારનાનું માનીને જ તે આપણા ઘરમાં ડખા થાય છે. આ જમના કાકી એવા છે, નવરા બેઠા બેઠા એને ગામની પંચાયત સિવાય બીજી કોઈ વાત નહીં. અને ખબર નથી પડતી કે એને ઘરમાં કેમ નથી રહેવા દેતા. હા, એના ઘરમાં દીકરા દીકરીઓ છે નથી, આપણે ગયા કોઈ દી ડખા કરાવવા. બધાના સ્વભાવ અલગ અલગ હોય, સમજ્યા? એનો સ્વભાવ જ છે કે કોક આવ્યું નથી, નવરું જોયું નથી અને વાતું એ મંડાણા નથી. અને વાતું પાછી કેવી હોય? ડખા થાય એવી. હાચી વાત. બે હારી શિખામણું તો કોઈ દી આપી જ નથી. સારું તો તમે જાઓ હવે. હા, ઉપાધિમાં તમારું કામ રેઢું રહે એમને. ખાકી શું કરો છો તમે? કાંઈ નહીં બેન, સુલો પેટાવું છું, રોટલા ઘાણ થઈ ગયું છે ને તો. છે હા સો કાકી. હા, તમારું મૂડ કાંઈ નથી લાગતું બેટા. તને ખબર છે કે આપણા ઘરમાં શું વાત હાલે છે અત્યારે? સાચી વાત છે, મેં સાંભળ્યું. હા, તમને બાએ ઘર છોડીને જવાનું કીધું ને? હા, શું કહું ને તો મને બહુ દુઃખ થાય છે. બા આવું શું કરવા કરતા હશે એ જ ખબર નથી. બાકી અમે તો ઘરમાં કેવા શાંતિથી રહીએ છીએ. તાર કાકાએ હંધુય ખેતરનું કામ સંભાળી લીધું છે, મેં હંધુય ઘરનું કામ સંભાળી લીધું છે. તોય બાને એવું છે કે અમે જમીન લઈ જાઉં. સાચું કહું ને હેતર, તો અમારા જમીનમાંથી એક ટકોય ભાગ અમારે નથી જોતો. ખાકી હા, અમે તો તમને ઓળખવી સેવીને. હા, કોઈ દી તમે કે મારા કાકા ખારે ઊંચા અવાજમાં નથી બોલ્યા. અને રહી વાત આ જમીનની તો ઘરના છે, ઘરના માણસ છે. અરે બે ટુકડો લીધો તોય શું થઈ ગયું?
હા ઘી ઢોળાય તોય ખીચડીમાં ઢોળાય. ક્યાં બહારનું બહાર જવાનું હતું કયો? આપણે હંધાય સમજીએ છીએ પણ તારા હા હું નથી સમજતા ને. અને સાચું કહું ને હેતલ તો અમારે કાંઈ જોતું જ નથી. અમારા ભાગનું જે હતું એ અમને મળી ગયું અને અમારી મજબૂરી એવી હતી કે બધું હાથમાંથી વયું પણ ગયું. અમારા કરમ ફૂટલા હતા ને એટલે. અને પાછા પણ જો અમારા દિવસ ખરાબ આવ્યા તો ભાભી અમને નોખું થવાનું કહી દીધું. હા ના કાંઈકી હા કરમ કાંઈ ફૂટલા ન હોય. હા હંધુય થાય ને એ હારા હાટું જ થાય. હા તમારા હાથમાંથી માલ મિલકત બધું વહી ગયું ને એની પાછળનું કાંઈક સારું કારણ જ હશે. બાકી તો ખાઈ ન જાય. અને આપણા ઓલા ભાવના કરતા હા કોક માગતું હશે તો એ જ વહી ગયું હોય ને. હા શું અરે કહું ને વાત કાંઈકી તો હા તમે છે ને સરાય ઉપાધિ ન કરતા. હું બાને અને બાપુજીને બેયને વાત કરી કે આવું ન કરાય. ના બેટા કોઈને વાત નથી કરવી તમ તારે જે થતું હોય ને એ થવા દ્યો. અને હાસું કહું ને તો હવે અમારે નથી રહેવું કારણ કે તારા હા હું ગમતું નથી અને રોજ કજિયા કરીએ તો એ ન સારું લાગે. કજિયાનું મોં કાઢવું હોય અને કજિયા થાય ને તો આપણા ગોળાના પાણી હુકાઈ જાય અને રધી ઘરમાં હોય ને એ પણ હંધી વહી જાય. સાચી વાત છે કાકી તમારી. હા રોજનો કકડાટ તો છે ને ગોળાના પાણી હૂકવે. તમે હા હાસું કીધું પણ કાકી હા તમે આ ઘરમાંથી જવાની વાત કરો છો ને મને જરાય નથી બેસતું. હાસું કહું ને તો આપણે ક્યાંય નથી જવું. હા બાને છે ને હું થોડીક ભીહ મારીને વાત કરે હું અને તમારા દીકરા બેય થઈને વાત કરી આવશું. જો સમજી જાય ને તો જરાય વાંધો નથી. બેન એ કાંઈ નથી કરવું અત્યારે. જે હાલે છે ને એમ હાલવા દે અને સમજાવે ઘર કેટલા દી હાલશે 5 દી 15 દી પાછો એને જ ડખો રહે ને એના કરતાં છે ને અમને નોખા થઈ જવા દે ને તો સારું. અને તને જ ખબર છે તારા કાકાનો જીવ કેવો છે. હે બિચારા સવારના મૂંઝાયેલા પડ્યા છે. શું કરવું? સાચી વાત છે. હા કાકાને તો બિચારાકને હોડી વચ્ચે હોપારી છે. કોઈ દી બા હમુય તે એ ઊંચા આવાજે નથી બોલી શક્યા. અને હા શું કહું ને તો આ સમાજમાં કુટુંબમાં બધે ખબર પડી ગઈ છે કે તમને ઘર છોડીને જવાનું કીધું. આ બધા અમુક સારી વાતો કરે અમુક મોડી વાતો કરે. આમાં કોઈને કાંઈ પોગાય એવું નથી. હા શું કહું તો કાંઈ પણ આ ઘરની બહાર વાત કોને પુગાડી નોખા થાય છીએ? જમના કાંઈ હા એને બા નવરા પડે ને એટલે આખા ગામની પંચાયતું કરતા હોય. હા જમણા બાના ઘરે હમણાં ડખો હાલતો હતો. સમના બા એના ઘરે તો થકડા રહેતા પણ બીજાનું ઘરે નથી હાલવા દેતા. મને તો લાગે છે કે મોટા ભાભીને છે ને એ જમના કાકીએ ચડાવ્યા હોય એવું લાગે. ચડાવ્યા નથી. હા જમના કાકીએ વાત કરી હશે પણ આપણા બા એટલા બુદ્ધિના ઓછા ને તે કે વાત માની લીધી. અને એને એમ છું કે આવું છું તો મારા ઘરમાં આવું થાય તો હા જમના કાકી તો એના દીકરાને ને વહુને તો કાંઈ નથી કહી શકતા. ના તો ઓહ સીધી લીટીને જેમ હાલે છે. બાર જ કરે એટલે જમના કાકી છે ને એ બાર જ એની પાલી હલાવે છે. ખબર છે ઘરમાં તો કંઈ હાલવાનું નથી ઘરમાં તેનું થવાનું નથી પણ મને જ બાનો વિચાર આવે. બા એની વાતમાં આવી ગયા અને આપણા ઘરને હળગાવા બેસી ગયા. એ જ તો વાંધો છે કે આ તો ઓલા જેવું છું કે હાથે નાથે જે ડાળ ઉપર બેઠા હોય ને એની ડાળ કાપી. આપણો કેવા બધા હપ્પીને હારાએ રહેતા હતા પણ આ કોણ જાણે છે ને બાના મગજમાં કોકની વાત માનીને કેવા વિચાર આવી ગયા ને એ જ ખબર નથી પડી. બાકી હેતલ હાસું કહું ને તો મને જમીનનો જરાય મોહ નથી. અમે તો આ શાંતિથી 2 ટકના રોટલા ઘડી ખાઈ અને રહીએ છીએ બસ એટલું જ છે. હે કાકી હા હું તમને નથી ઓળખતી. અને જો હા ખોટું મગજમાં ભી ન મારતા. હું હમણાં વાત કરું બાને ને એને હું ને તમારો દીકરો હો ને. હા માને તો ઠીક છે બાકી પછી મેં તો તારા કાકાને કીધું છે કે ગમે એવું નાનું ઝૂંપડું તો ઝૂંપડું રાખી લ્યો ઓયડું ગમે ત્યાં રહી લે. હું ના ના ચિંતા કરો માં ખોટી. સારું હાલ હું રોટલા ઘડી નાખું. હા હે રામાભાઈ લે કાકા લે તું કઈ બસ બહાર જશો જાય? આ તમે અરે બેટા હા વાડી બાજુ જાઉં છું બીજું તો શું હોય મારે. હા તું આ કઈ બાજુ જાશો ગાડી લઈને? અહીંયા બસ ગામડે જ જતો હતો. પણ તને આ પગ ગાડીમાં આમતા નથી તને ના પાડી છે ગાડી હાંકવાની જ્યાં પડી કારક ન થઈ. કાકા બધાય તમે કામ કરશો અમુક કામ તો અમારે કરવા પડશે ને નહીંતર હું શું કરીશ? હા એ વાત એ હાચી. તો પછી થઈ જાય બધું. હવે એ તો હા આમ શું નહીં તો ચલાવશું નહીં તો કઈ રીતે? હા જો મારી વાત સાંભળે. હા તું મને શું કહેતો હતો કે હંધાય કામ તમે કરશો? હા તો હજી તારી ઉંમર છે ને હરવા ફરવાની છે. આ તારા નવા લગ્ન થશે ને તો 2 મણા ફરો. આ ખેતીવાડીની તારે કામની કાંઈ ઉપાધિ કરવાની. આ તારા કાકો બેઠો છે ને હંધુય કરી નાખશે. એ ફરવાનું કામ ફરવાના સમયે થઈ જાય. કઈ આ વાડીનું કામ મૂકીને થોડું કઈ ફરવા વહી જવાય છે? અરે પણ બેટા ધંધામાં નુકસાની કરીને ફરવા જવાય? ધંધામાં હેની નુકસાની? તારા કાકો સંભાળે છે ને બધું. હે તું શું કામ ચિંતા કરશો ખોટી?
તમે જુઓ ને એટલે મને જરી કંઈ ચિંતા નથી. બસ તો પછી હા, હું તમને એમ કહેતો હતો કે આ બાએ સવારે તમને કાંઈ કીધું ને એ મનમાં ન લેતા. તમારે છે ને કાંઈ કરવાનું નથી હો, જરી કંઈ ચિંતા નથી કરવાની. અને આ ઘર છોડીને તો બિલકુલ નથી જવાનું. શું બેટા, જો બાને હું સમજાવી દઈશ, ટેન્શન ન લ્યો. જો મારા દીકરા એવું ન હોય. આ ભાઈઓ હંમેશા ભેળા જ હોય, પણ આ વખત આવે ને એટલે એને નોખા થવું જ પડે. અને આ તારા બાને ગમતું નથી બેટા તો અમે અલગ રહેવા વયા જઈએ ને અરે એ જ સારું છે. કાકા, આ નોખું થવાનું બેઠું કોણ કરે છે? આપણે જ ને. તો પછી એવું નથી હોતું કે વખત આવે તો નોખું થવું પડે એમ. એ બધું આપણે જ ઊભું કરી છે. એટલે જો બાને જે કહેવું એને કહે, જે કહેવું એને કહેવા દેવાનું છે. પણ તમારે કાકા વાડી છોડીને કે ઘર છોડીને ક્યાંય નથી જવાનું. મારે ક્યાંય નથી જવું, પણ આમાં એવું થાય ને કે પછી જો હા ભેગા રહેવાને હાટું થઈને ઘરમાં ઝઘડા થાય અને તારા બા કાંઈ બોલે ને પછી તારા બાપાનું મગજ ગરમ, તારા બાપા સામું એની બોલે અને બે માણા વચ્ચે ઝઘડો થાય, એવું મારે કરવું નથી. એટલે મારી ઈચ્છા એવી નથી કે એવું થાય. એટલે હું વિચાર્યું કે મેં અલગ રહેવા વયો જ આવ્યો. મેં તમને કીધું ને કે એવું કાંઈ વિચારવાનું જે તમારું છે ને એ બધું બંધ કરી દેજો. આ કાકા આમ નાના મોઢે મોટી વાત કરવી પડે અને મારે તમને કંઈક કહેવું પડે એ સારું લાગે? શું બેટા, આ તારા બાપા છે ને એ મારા બાપ ઠેકાણે છે. હું એને છોડીને જવાનો કોઈ દી વિચાર ન કરી શકું. હું નાનો હતો ત્યારે મારા બા ને મારા બાપા ગુજરી ગયા. હા, તારા બાપાએ તેને પેટે પાટા બાંધીને મને મોટો કર્યો છે. અને મારા નસીબ એવા હતા તે મારા ભાગમાં જમીનની હું આવ્યું હતું હંધું વેસાઈ ગયું. પણ તોય તારા બાપાએ મને કીધું કે નાનકા તું મૂંઝાતો નહીં. હા, તારો બાપ તારો મોટો ભાઈ જે જીવે છે, મરી નથી ગયો, તારે જરાય ઉપાધિ કરવા નથી. અને તું છે ને મારી ભેળો રહેવા આવતો રહે. એટલે આ 2-4 વર્ષથી તમારી ભેળો રહું છું. પણ કોને ખબર તારા બાને હું કમતી હોય છે કે આ 2-4 વર્ષ પછી મને કહે કે તમે નોખા રહેવા વૈયા જાઓ. આ બાપાના એ જ છોકરા કહે છે કે તમારે ક્યાંય નથી જવા. સારું બેટા, હા બધું છે ને ભગવાન ભરોસે છોડી દે. જે થવાનું હોય છે ને એ થાય. હા, કહેવત છે ને કે આપણા ભાગમાં લખ્યું હોય ને એ આપણે ભોગવવું જ પડે બેટા. આ હું કાકા ભગવાનના ભરોસે છોડી દો? ક્યાંક એવું હોય તો કે ભગવાન આપણા ભરોસે બેઠું હોય, એ એમ વિચારતો હોય કે આ નિર્ણય લે એટલે હું હથોડો મારું, આ નિર્ણય લે એટલે હું હથોડો મારું. પણ આપણે નિર્ણય જ નહીં લઈ, આપણે નક્કી જ નહીં કરી કે આપણે દ્રઢતા નહીં રાખવી, તો પછી કેમ ભગવાન આપણી સામું જોહે? તારી એ વાત એ હાચી. બસ તો પછી આ વાડી તમારી જ છે અને આ વાડી તમારે જ સંભાળવાની છે. અરે હું તો પરચુરણ કામ કરું છું, મારથી થોડી આ વાડી સંભાળાતી છે. અરે બેટા, કદાચ હું અલગ રહેવા જાવ તો વાડી તો હું સંભાળી તમ તારે, એ તારે ઉપાધિ કરવાની જરૂર નથી. પણ તારા બાને એમ છે કે હું વાડીમાં ભાગ માગી, પણ મારા ભાઈ પાસે હું ભાગ માગું એવો હું ખૂટેલી નથી. તો બાને સમજાવવા માટેની જે કોશિશ થાય એ કરો ને. હું કામ ઘર છોડવું તમારે? જો બેટા, હજી તું છે ને ખોટી એટલી બધી ઉપાધિમાં પીડમાં. હા, તું જાતો છો ને, તું ના જા. એ બધું અમે બે ભાઈ સમજી લેવું, તારે વળતરા કરવાની જરૂર નથી. હા, તું જા તમ તારે. હા, હું જાઉં હો. હા. એલા ભાઈ, મોટર બંધ કર હવે, ખોટું પાવર બિલ આવે ને આ બધું પી ગયું છે. ખબર ન પડે ક્યાં આટા મારતા હોય, કોને ખબર. હું મોટા ભાઈ તમે હું ત્યાં જતો મોટર બંધ કરવા જ ગયો હતો. દાડિયાને એ રીતે કામ કરવા ગયો ને તમે શું કામ બળતરા કરો છો? બધી એ બધું અહીંયા સૌને હું સંભાળી લે તમારે. આ તો મને એમ થયું કે આટો મારું કેમ કામકાજ હાલે છે. હા, કામ બધું રેડી ચાલે છે. તમારે વાડીની જરાય ઉપાધિ નહીં કરવાની મોટા ભાઈ. હું બેઠો છું તમારે મોટા ભાઈ. હા, વાડી તો બધી હું સંભાળી લે, પણ મારે તમને એક વાત જણાવવાની છે. એ કેવું હું તમારી વાટે જ હતો, કીધું ભાઈ આવે ને તો કહી દઉં. કીધું જે હોય એ નોખો થવાની વાત નહીં કરતો. શું મોટા ભાઈ, તમે મારી વાત સાંભળો. મેં ગામમાં મકાને ભાડે રાખી લીધું છે અને 2 દિવસમાં હું ત્યાં રહેવાય વિયો જાય. આ થોડુંક ગાયર કરવાની હતી ને એટલે મેં વહુને મોકલી છે. મેં તું કરી નાખી ને પછી ફેરવી નાખી. મોટા ભાઈ જુઓ, આપણા ખાલી ઘર નોખા થયા છે, મન નોખા નથી થયા. તમારે હું વાડીનું તમારું હંધું કામ કરવા આવીને, પણ આ મને અલગ રહેવા જવા દો. હા, મારા ભાભીને નથી ગમતું ને આ રોજ એ બોલે છે ને મને હાસું કહું મારા કાળજા ઉપર તેલ રેડાય છે મોટા ભાઈ. હું સમજુ છું ભાઈ,
કાલ સવારે હું રહું છું એ તારી ભાભીને નહીં ગમે તો હું આ ઘર મૂકીને વયો જઈશ? તને કેટલી વાર ના પાડી છે ભાઈ, તું આ વાતને મગજમાંથી કાઢ, પણ તું બસ મગજમાંથી કાઢતો જ નથી. મોટા ભાઈ એ તો છે ને વેણ વાગતા હોય ને એને ખબર હોય. હા મારા ભાભી છે ને ન બોલવાનું બોલતા હોય, નથી વહુથી સહન થતું કે નથી મારાથી સહન થતું, એટલે અમે થોડાક છેટા રહીને ભાઈ એમાં સારું છે. પણ ભાઈ તમ તારે હું અહીંયા સૌને આ તમારી વાડીનું ધંધો કામ હું સંભાળું છું ને તમારે એ સંભાળતો જ રહીશ. ના ભાઈ, મેં તને ના પાડીને તારી ભાભી ભલે તને ગમે એવા વેણ કહેતા હોય, મને ખબર છે તારા કાળજે તેલ લડરાય, પણ ઘણી વાર ભાઈ છે ને કડવા ઘૂંટડા પણ આખી વિસીને પીવા પડે છે ને તો જ એકાબીજાના સંબંધો રહેશે. બાકી જો આવી રીતે બધા અલગ થવા મળે ને તો સંબંધ પૂરા થઈ જાય. મોટા ભાઈ તમે કહો છો એ વાત 100%નું હોનું છે, પણ ક્યારેક ક્યારેક છે ને કહેવાય છે ને કાંઈક પામવા માટે કંઈક જતુંય કરવું પડે એમ છે. જો હું થોડોક અલગ રહેવા નહીં જાઉં ને તો મારા ભાભીને ક્યારેય નહીં સમજાય કે દેર ભોજાઈનો પ્રેમ શું છે. એટલે મને થોડોક હળગો થવા ગયો ને તો તમારો આભાર. આભાર તો તું મારા ઉપર કર કે ભાઈ મારા ભાભી ભલે ગમે એમ કે, પણ નકટી છે ને એને મેં એને સમજાવી પણ એની જીદ નથી મૂકતી, તો થોડુંક મારા માટે થોડુંક વધારે સહન કરી લે ભાઈ, પણ મારાથી અળગો નહીં થતું. છો મોટા ભાઈ તમે એકવાર કહો ને તો હું મારા ખોળિયામાંથી પ્રાણી કાઢી દઉં. આ માનવાની વાત ક્યાં છે, મારે તમારથી અલગ થવું જ નથી. પણ આ દી ઉગેના એકની એક વાત આવે ને ભાઈ એટલે હાસુ કોઈના કામમાં ધ્યાન નથી રહેતું. જીવ છે ને ન્યાનો ન્યા હોય. ભાઈ મારી ઘરવાળી થોડી સારી કહેવાય એટલે મને કાંઈ કહેતી નથી, નકર પછી તમને તો અત્યારની બાયુની ખબર છે ને કે કેવી હોય, એને જરા કંઈ કોઈક કવેણ કહે ને તો એનાથી સહન ન થાય. અરે આ છોકરાની વહુ દેવલાઈની વહુએ કાંઈ નથી કહેતી, પણ આ એની માએ હું ઉપાડો લીધો છે ને. અરે મેં તો એને કીધું ભાઈ ભેગો રહેશે કાયમ માટે, એનું ભલે વેચી દીધું અને આપણી પાસે છે એમાંથી ભાગ આપવો પડે તો ક્યાં કોક છે, પણ નહીં જઠળ સમજતી જ નથી, મારું લઈ જાહે બસ. હા જુઓ મોટા ભાઈ મારા ભાભીના બાદમાં વાત ઘર કરી ગઈ છે, એટલે એ વાત જ્યાં સુધી નીકળશે નહીં ને ત્યાં સુધી એનું હોન હળવું નહીં થાય. એટલે તમે ઉપાધિ કરોમાં આ થોડોક વખત જવા દો, હા દૂર હરખું થઈ જાય. આ થોડાક અલગ રહેવું ને તો એની ભૂલે સમજાઈ જાય. તમારે હું તને એ જ કહું છું, થોડોક વખત જવા દે. જો ગમે એ માણસ હોય ભૂલ કરતું હોય ને એને વહેલા મોડી સમજાય તો ખરી જ, પણ આને થોડુંક મોડું થશે એ સમજશે. એટલે તું છે ને આ વાત રહેવા દે ભાઈ. હો ભાઈ તમે કહો છો ને તો હજી મારે 2-3 દીની વાર છે ફેરવવાની, બરાબર? ત્યાં સુધીમાં મારા ભાભી સમજી જાય તો ઠીક છે, નકર પછી મારે અલગ રહેવા જવું જ પડશે ભાઈ. અને જો તમે તારે છે ને જરાય ઓછું ન જો, હું તમારી પડખે છું ને, અને મેં હા કાળુ કાકાવાળું જ મકાન રાખ્યું છે, બીજું નહીં. આપણે 4 ખડકી મૂકીને જ મારું મકાન છે. તમે ઉપાધિ કરો આઘો નથી જતો તમારાથી, રોજ તમારી સામે જ છું હું. એ જે હોય હજી 2-3 દીની વાર છે ને. હા હું સમજાવું છું તારી ભાભીને. મોટા ભાઈ કોઈ વાતમાં સમજતા નહીં. હા નહીં ભેગું થાય એટલે નહીં જ થાય. ભાભી તમારા દેરે મકાન રાખી લીધું છે અને 2-3 દિવસમાં અમે વયા જવાના અહીંથી. હવે તમને શાંતિ થઈ જાય ને? ના જરાય શાંતિ નહીં થાય. તો હજી તમારે શું જોઈએ ભાભી? બીજું તમે કીધું એમ તો કર્યું, તમે કીધું કે તમે નોખા થઈ જાઓ તો અમે નોખાઈ થઈ જઈએ છીએ ને. હું અંધુય સમજુ છું. લ્યો આ તમારા દેરે હવે ઘર ગોતી લીધું છે ને અમે 2-3 દીમાં જાવું ને, ખબર છે કે એવું કહીને પછી તમે એવું કેવડાવવા માગો છો કે હું એમ કહું કે ના ના હો નોખા નહીં થતા, મારાથી બોલાઈ ગયું. એ જેદી તમે અહીંથી તમારા બિસ્તરા પોટલા લઈને જાઓ ને તે દી મને શાંતિ વળશે, એ પહેલાં નહીં વળે. પણ ભાભી તમે આવું શું કામ કરો છો? અમે ક્યાં તમારા દુશ્મન છીએ? અને તમે કીધું એટલે તમ તારે અમે આ ઘરમાંથી વહી જ જવાના છીએ. તમે દુશ્મન છો નહીં, પણ જો અહીંયા ને અહીંયા રહો ને તો દુશ્મની થતાંય વાર નહીં લાગે. ભાભી તમને એવું અમારામાં લાગે છે કાંઈ કે અમે એવું કરશું? અમે શાંતિથી રહેતા હતા અને 2 ટકના રોટલા ખાતા હતા આ ઘરમાં. તમારા દેર કે હું કોઈ દિવસ કાંઈ બોલ્યા, કોઈ દી તમારી પાસે કોઈ વસ્તુની માંગણી નથી કરી અમે. એ આજ નથી કરી,
પણ એ દિયે દૂર નથી કે તમે પછી આમાંથી ભાગ માગશો. આ જો આપણા ઓલા જમનાબા કેવું કર્યું, એનો દેર ને દેરાણી કેટલાય વર્ષો સુધી રહ્યા અને પછી લ્યો હવે નાગા થઈને ઊભા રહી ગયા કે અમને અમારો ભાગ આપો તો જાય. એના ભાગનું બધું એણે ફના ફાત્યા કરી નાખ્યું અને હવે ઓલામાંથી ભાગ માગે છે. મારે એ દી જોવો નથી કે તમે બે જણા અહીં ઊભા રહ્યો ને એમ કહો કે અમને ભાગ દો તો જ અમે અહીંથી જાય. એટલે છે ને એ થતું જ નથી. ઘર લઈ લીધું છે ને બેતી ના થાવ. હા ભાભી, એ તો અમે વયા જ જવાના. અને તમે જમના કાકીની વાત કરો, એની તમને ખબર છે કે એ કેવા છે. અને એ લોકોના તો એકાબીજાના અંદરો અંદર પેટમાં પાપે હતા. આપણા પેટમાં ક્યાં કોઈના પાપ છે? હા, કારણ કે આપણું પેટ તો છે ને એવું છે કે આમાં સામે કાચ છે એટલે દેખાય કે અંદર હું છે. એ કોના પેટમાં કાતી હોય ને એ આજ કોઈ ન જાણી શક્યું. વાત કરે છે ભાભી, તમે તો રાજને તમારા દીકરા જેવા માનતા હતા. દીકરા જેવા ને તમે તેમ જ કહેતા કે મારો દીકરો જ છે. તો હા, પણ આજે કહું છું કે રાજભાઈ મારો દેર નથી, મારો દીકરો જ છે. પણ કાલ સવારે એ દીકરો દુશ્મન થઈ જાય ને એનું કાંઈ નક્કી ન હોય. ભાભી, એવું કાંઈ નહીં થાય. તમારા મનમાં આ ખોટો વેમ ક્યાંથી આવ્યો છે ને એ જ ખબર નથી પડતી. તમને આ ખોટું ભૂસું કોણે ભરાવ્યું છે ને એ જ ખબર નથી પડતી. હું એવી નથી કે કોક મારા મગજમાં ભૂસું ભરાવે અને હું ભરાઈ જાઉં. મને હંધુય દેખાતું હોય. આ છે ને માથે કઈ ધોળા એમને એમ નથી થયા. ભાભી, અમારે તમને કઈ રીતે સમજાવવાને એ જ ખબર નથી પડતી. હું તો તમને એટલું જ કહું છું કે જો અમે મકાન તો રાખી જ લીધું છે, છતાં પણ તમે સમજો ને આપણે બધા હપીને ભેગા રહીએ ને તો વધારે સારું છે. જો અમારે તમારી માન મિલકત કાંઈ નથી જોતી. અમારા ભાગમાં જે મિલકત આવી હતી એ બધી વેડફાઈ ગઈ છે, મને આમ ખબર છે. પણ તમે ઉપાધિ કરો માં, ભેગા રહેવું ને તમારી પાસેથી મિલકતમાં 1% ભાગ નહીં માગીએ. અને જો તમે કહેતા હોય ને તો અમે તમને તાંબાના પત્ર ઉપર લખીને પણ આપી દઈએ કે અમારે કાંઈ નથી જોતું. એ મારે છે ને કાંઈ લખાણ ન જોતું. એ લખાણ કોક દી પછી પંચાયતમાં હામું આવે ને તો એ એમ કે બળજબરીથી લખાયું હતું. એટલે એ ધંધા જોતા જ નથી. મારો રાજ દેર છે, દીકરો છે ને રહેવાનો છે. પણ જો પ્રેમ છે ને અમારો, તમે નોખા રહો ને તો એટલો જ રહેવાનો છે. બસ અહીંયા તમે નથી જોતા, બીજું કાંઈ નહીં. ભાભી, આ રૂપિયો તો છે ને હાથનો મેલ છે. આજે છે ને કાલે નથી. એ તું મને સમજાવાય કે રૂપિયો હું છે, લક્ષ્મી હું છે, એ આ હાથનો મેલ છે, આજ છે કાલ નથી. હંધી મને ખબર છે, હંધી ખબર છે મને. તો પછી તમે કેમ નથી સમજતા? નથી સમજતી એટલે સમજીશું એટલે તો નોખા કર્યા છે. જો આવો ને આવો પ્રેમ રાખવો હોય તો આપણે નોખા થવું જરૂરી છે. અને હવે મહેરબાની કરીને નોખા થાવ ને, અહીંથી તમારા બિસ્તરા પોટલા જાય ને ત્યારે મળવા આવજો, ત્યારે હું આશીર્વાદ દઈશ. બાકી એ પહેલાં કાંઈ વાત ન કરતી. જા હવે તારું કામ કર. મને સમજાવવા આવી ગયા. આવી ગયા વાડીએથી? કાં જ વહેલા આવ્યા? મને લાગે તમને કઈ સારું નથી લાગતું. હા જો ને, કેટલા દિવસ સાથે ઉપાડો લીધો છે તો ક્યાંથી તબિયત સારી હોય. એટલે હું ઉપાડો લીધો? હું મંડાણા છો તમે? હું જે કરતી હોઉં ને એ આપણા બધાની ભલાઈ માટે કરતી હોઉં ને બધાના હારા માટે કરતી હોઉં. હું કાંઈ ખોટું નથી કરતી. પણ ભલાઈ શેમાં છે ને એ વાતની જ તને ખબર નથી. તને હું રાત નડે છે ને આ ઘરમાં, મને એ કાંઈ ખબર નથી પડતી. એ મને છે ને આવતા વાવાઝોડાની ભણક આવી ગઈ છે એટલે હું આ કરું છું. બાકી તમને એમ લાગે છે કે રાજ નોખો થાય તો હું રાજી થઈશ? ના ના હો, કોઈ પણ માં એના દીકરાને નોખો કરે ને તેમાં એ રાજી ન હોય. પણ મારે છે ને નોખવા કરવા પડે એવું છે. તને તો આ આવતા વાવાઝોડાની ભનક આવી ગઈ છે, પણ મને તો એવું લાગે છે ને કે મારા ઘરમાં તો કેટલાય વર્ષથી વાવાઝોડું આવી ગયું હોય ને એવું લાગે છે. સારું, તમને જેમ લાગતું હોય એમ. પણ હું જે કરું છું ને હારા માટે કરું છું એટલે મને ખબર પડે છે. તો સાંભળ મારી વાત, જે વાતની તને ખબર નથી ને એ હું કહું છું. મને તો અંધી વાતની ખબર છે. આજ વર્ષોથી આપણા ઘરમાં શું તો મને ખબર ન હોય? ખબર હોય કે ન હોય, પણ મારી વાત સાંભળ. તને તો ખબર જ છે ને કે મારા બાપા રાજ ભેગા રહેતા હતા જ્યારે જીવતા હતા ત્યારે. અને એને બહુ મોટી બીમારી લાગુ પડી હતી અને એ બીમારીનો ખર્ચો બહુ ઝાઝો થયો ને એટલે રાજે મારી પાસે એ બીમારીમાં ભાગ નથી માગ્યો અને મને પૂછ્યા વગરની એની જમીન વેચીને અને બાપાની દવા કરાવી. મેં એને કીધું ભાઈ હું તને અડધો ભાગ આપું. એ કે નહીં ભાઈ, માવતરને હાંસવા
અને એની પાછળ ખર્ચો કરવો ને એ તો જે દીકરો ભેગો રહેતો હોય ને એની ફરજ બને છે. મેં કીધું બે ભાઈની ફરજ બને છે. એ કે નહીં, આ વાત છે. લે, એટલે એના ભાગની જે જમીન હતી એ એણે વેચી નાખી આપણા બાપાની માંદગીમાં ને દવામાં. હા, મેં એને કીધું ભાગ લે ભાઈ, પણ મન મોટું રાખીને એને એની ફરજ બસાવી. પણ તું એ વાતને સમજતી નથી. અને જ્યારથી બિચારો આપણી ભેગો આવ્યો છે ને ત્યારથી તને કાંટાની જેમ ખૂસે છે. હું તને સમજાવીને ઠાક્યો, પણ મારે આ વાત તને નહોતી કહેવી, પણ સમજતી નહોતી ને એટલે મારે આ વાત તને કહેવી પડી. પણ હું તમને એમ કહું છું, અટાણ સુધી તમે કામ મને એ વાત ન કરી. અરે વાત કરવાની જરૂર નહોતી. રાજે મને હામ દીધા હતા ભાઈ કે આમાંથી મેં તમારી ભેગો ભાગ નથી લીધો દવામાં, એ તમે મારી ભાભીને નહીં કહેતા. એટલે અત્યાર સુધી હું નહોતો કહેતો, પણ મારે તોય મોઢું ખોલવું પડ્યું. શું કરું? માડી, મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ, પણ હું આ વાત જાણતી જ નહોતી. મારા દીકરા જેવા દેરને મારે નોખો કર્યો. ધૂળ પડી મારા ધોળામાં. મને ખબર હોત ને તું કોઈ દી નો કે. અરે આપણા જમીનમાંથી તે એને અડધા ઉપરનો ભાગ દઈ દે, પણ મને ખબર તો હોવી જોઈએ ને. અજાણતા તે મારાથી કેવું મોટું પાપ થઈ ગયું. હા, જો રાજે એ વખતે ભાગ માગ્યો હોત ને તો આજે આપણી પાસે પણ આ છે એમાંથી અડધી જમીન જ હોત. ના ના, તમે ચિંતા કરો માં, હજી મોડું નથી થયું. હું એ લોકોને નોખા નહીં થવા દઉં. અને તમારા હમ ખાઈને કહું છું કે આપણા ભાગમાંથી હું એને અડધા ઉપરનો ભાગ દઈ દઈશ. હવે આપણે તો બે જ માણા રહ્યા. આપણને જોઈ તો કેટલું જોઈએ, બટકું રોટલો જેટલું તો આપણે રળી ખાવું. અરે બે માણા ક્યાં આપણો છોકરો વહુ, પણ તોય આપણે કેટલુંક જોવે. અને હું તો એમ કહું છું, મને મળ્યો ને 2 દી પહેલાં ત્યારે એમ કહેતો હતો કે ફેરવવાનું ઘર તો રાખી લીધું છે, ફેરવવાનું 2-3 દીની વાર છે. પણ હું તો એમ કહું ને કે જો તારા રુદિએ રામ વસતો હોય ને તો જાહે એને રોકી લે, મોડું નહીં કર, નકર એ આજે જ જવાના છે. હા હા, હું નહીં જવા દઉં એ લોકોને, નહીં જવા દઉં. હા, હું જાઉં છું. હા. જો હવે છે ને આપણે જેમ બને એમ વહેલા ફેરવી નાખવું છે. હાસી વાત છે તમારી. હવાર ભાભી પાસે ગઈ હતી ને તો એ પણ કવેણ બોલતા હતા અને એવું કહેતા હતા કે તમે જ્યારે આ ઘરમાંથી જાઓ ને ત્યારે મને હાવ શાંતિ મળશે, ત્યાં સુધી નહીં મળે. ભાભી, ભાભી બેસો, બેસો. ભાભી કાંઈ કામ હતું તો મને બોલાવી લેવાય ને, તો હું આવી જાત. પણ આ તમારા આંખમાં આહુડા કા છે ભાભી? કંઈ થયું છે તમને? મજા નથી? અરે ભાભી બોલો ને, કેમ રડી રહ્યા છો? શું થયું છે? મારા ભાઈએ કંઈ કીધું તમને? નારાજ. બસ અત્યાર સુધી તો સાંભળતી હતી ને માન્યું હતું કે રાજભાઈ મારો દેર ને મારો દીકરો છે. અરે ભાભી, હું તમારો દીકરો છું ને. મેં કોઈ દી તમને મારી ભાભી નથી માન્યા, હંમેશા માં જ માન્યા છે. પણ તમે રડો છો શું કામ એ મને કહો. એક વાતનો જવાબ દો, તમે મને માં માની છે ને? હા. તો પછી આટલું મેં તમને કીધું કે તમે અહીંથી વયા જાઓ, નોખા રહેવા વયા જાઓ. કેટલું બધું આનું અપમાન કર્યું, તો એકે વાર કાં તમે શોખવટ ન કરી? ભાભી હવે આમાં ચોખવટ શું કરવી? તમે જ તો કહેતા હતા ને કે તમે હા મિલકતમાં ભાગ માગશો, ભાગ માગશો. અરે મારી માં, હું તમારી પાસે મિલકતમાં ભાગ માગું? હા તો તમને ખબર છે ને મારા બાપા બીમાર પડી ગયા હતા ને, એની દવા પાછળ આ અંધુય મારું વેચાઈ ગયું. પણ જો આ બધી વાતને કાંઈ ગુણ તો ગાવાના ન હોય ને ભાભી. પણ હવે જે થયું છે, જો ભાભી ત્યાં મકાને તૈયાર થઈ ગયું છે. હવે અમે લોકો તમારે ત્યાં રહેવા જતા રહીએ છીએ. બસ
મારા આમસે હવે એક પણ શબ્દ તું આગળ બોલ્યો છે તો મને ખબર નહોતી, અને અજાણતામાં મેં હું નિર્ણય લઈ લીધો. અરે ભાભી, તમે તમારા મન ઉપર બોજો ન રાખો. અને આમાં ક્યાં ખોટું છે? ભાઈઓ ભેળા હોય કે અલગ રહે, આમાં હું કાંઈ એકબીજાનો ભાવ તો ઘટી નથી જવાનો. ઘટે કહેવાય છે ને, જેના અન્ન નોખા એના મન નોખા. મારે મારા દીકરા જેવા દેરને મારાથી નોખો નથી થવા દેવો, અન્નમાં ભાગ નથી પડવા દેવો, અન્નમાં ફરકે નથી પડવા દેવો. અરે મને તો તમારા ભાઈએ જ્યારે બધી હકીકત કીધી ત્યારે ખબર પડી કે તમે જે કુરબાની દીધી છે ને બાપા માટે, એ તો કોઈ ન દયા કે દેવ જેવો દીકરો, અને સતાય હું સમજી ન હકી. ભાભી, આ વસ્તુ મેં તમને પહેલાંય સમજાવી હતી કે રૂપિયો તો આજ છે ને કાલ નથી. અને મેં તમને ન્યા સુધી કીધું હતું કે અમારી મજબૂરી હતી ને અમારે જમીન વેચવી પડે એમ નથી. પણ તમે તો એકના બે જ થતા નહોતા. અને એ પણ મેં તમને કીધું હતું કે ભાભી, આપણે નોખા થાવું ને તો આપણા હંધાઈના પ્રેમ ઓછા થઈ જાય, ભેગા રહીએ છીએ ને તો પ્રેમ આમ નામ બહેનો રહે. જુઓ ભાભી, તમારે છે ને, તમે જરાય મનમાં ન જો. હા, મારા ભાઈએ તમને કહી દીધું ને, તમને સમજાઈ ગયું ને બધું. હા, બધું ઠીક છે. પણ હવે 2-3 ઘર મૂકીને તો મકાન રાખ્યું છે, એમાં શું વળે? હું તમારાથી આગો તો નથી જતો ને? 2-3 ઘર મૂકીને નહીં, મારો દીકરો મારાથી 2 ડગલાય આગો નથી જોતો. ક્યાંય નથી જવાનું તમારે. અને જો તમે મને મનાવીને મને સમજાવીને અહીંથી બહાર ગયા છો ને તો મારું મરેલું મોઢું જોવો. ભાભી, આવું ખા બોલો? જુઓ, આવી વાત ન કરો. જુઓ ભાભી, અમે છે ને તમને મેલીને ક્યાંય નહીં જાય. બસ અમે અલગ રહેવા નહીં જાય. હા ભાભી, જુઓ, પહેલાં છે ને, હા તમારે રડવાનું બંધ કરી દો. અમારે છે ને ક્યાંય નથી જવું. હું તમને પહેલાં જ કહેતી હતી ને ભાભી કે અમને તમારાથી નોખા ન કરો, આપણે હંધાઈ ભેગા રહીએ. પણ જો હવે તમે રડવાનું બંધ કરો, અમે ક્યાંય નથી જવાના, આપણે હંધાઈ ભેગા જ રહેવું. આપણે વસન દ્યો કે મને છોડીને તમે ક્યાંય નહીં જાઓ. ના ભાભી, અમે છે ને તમને વસન આપીએ, અમે ક્યાંય નહીં જાઉં તમને મૂકીને. બસ જુઓ ભાભી, તમને બધી હકીકતની ખબર તો પડી ગઈ છે. હવે અમે તમને મૂકીને નહીં જઈએ. બસ, અને બધા આપણે હારે રહેવું. બસ આપણે બધા હારે રહેશું. હવે જે થઈ ગયું ને હંધુય ભૂલી જાઓ. અને જો રડવાનું નથી તમારે, હો. ના, ક્યારેય નહીં, મારો દીકરો. હા લ્યો, હા કામ હારામાં હારું અને સૌથી સારું થઈ ગયું. સાચી વાત છે તમારી. હા, મને તો કેટલી બળિતરા થતી હતી ખબર. હા, ધરાઈને ધાને નહોતું ભાવતું, હું થાહે ને હું નહીં ને. આ એટલી બળિતરા હતી ને કે વાત જવા દો. આજનો દિવસ તો ઓલા તારીખેમાં લખી રાખવો છે. સાચી વાત છે. આજે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. એટલો બધો મોંઘો નથી ઉગાડવાનો. હા, જો હેમત થયું ને. પાછા બાદ છે કે હવે એમાં ભાગ નહીં, એમાં ભાગ નહીં. જાઓ ને હવે માંડ તમે. મહિના છે. સાચી વાત છે હો તમારી. હા, બાને મનાવવાના એટલે નેવેથી મોભે પાણી ચડાવવા જેવું થાય. પણ હું એમ કહું છું કે બાપુજીને આ બધી ખબર હતી તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? અહીંયા સુધી મગજમારી થઈ, આટલું લાંબુ હાલ્યું, એ કરતાં તરત કહી દેવું જોઈએ ને. પણ જો તમને તો ખબર છે કે આપણા ઘરમાં બા સિવાય કોઈનું હાલતું નહોતું. અને બાપુજીનું તો બા સામે પાછું ન આવે. હા, શું કહું તો. પણ અત્યાર સુધી બાપુજીએ હેળે વેળે જવા દીધું, રફે દફે કર્યું કે ભાઈ હશે. પણ જ્યારે આ ઘર છોડવાની વાત આવીને, જ્યારે વાત ઠેઠ મુદ્દા સુધી પોગી ગઈ ને, થયા બાપુજીને એમ છું કે હવે તો મારે આ તારી બા સામે છે ને 2 શબ્દો બોલવા જ પડશે. તયે જ એને ભાન થાય. બરાબર છે. એટલે જે હોય તે છેલ્લે બાપુજી મોઢામાંથી કાંઈક બોલ્યા ત્યારે આ સમાધાન થયું અને આ બધું પત્યું. સાચી વાત છે. હા, બાપુજી તમે કહો એમ પહેલાં જ બોલી દીધું હોત ને તો ઘરમાં કે સમાજમાં કુટુંબમાં ક્યાંય આવા ડખા થાત જ નહીં. એ તો વાત છે, આખા ગામને ખબર પડી. આ પછી બાપુજીએ એનું મોઢું ખોલ્યું. તો એ હા, કહેવાય છે ને કે આ બાયુથી બહુ બીવે આદમીનો. હા, એને જેવું છું. તમે ક્યાં બીવોસ મારતી? જરાય નથી બીતા. હે? તમે મારથી બીવો નહીં ને? અમુકલી મને બીવડાઈ ગયો તમે. એવા છો. કોઈ આજુબાજુ કોઈ છે ને અત્યારે? તમ તારે તું જેમ કરશો એમ જ કર દર વખતે. ખાલી ખોટો દેખાડો કરવો.
આ કાકા અને કાકીનું પછી શું કેવું છે? કાકા કાકીને તો કાંઈ કેવું નથી. એ તો બિચારા છે ને હવને હારે રહેવા માંગતા હતા ને ઈ જ થયું. એનો ચહેરો કેવો છે? અરે ખુશખુશાલ છે ને? કેવો મસ્ત ચહેરો. આમ અત્યાર સુધી આમ માયુસી નકરું આપણને એમ થાય કે આપણે શમશાનમાં જ રહેવી, ઘરે નથી રહેતા એવું લાગતું હતું. શબ્દો હારા વાપરને, ગમે એના ઉદાહરણો આપી દેજો. ભાઈ એમ નહીં, વસ્તુ એમ છે કે આપણું ઘર હવે શમશાન જેવું જ થઈ ગયું હતું. આ કાકા કાકી વયા જાય પછી ઘરમાં નૂર રહે, આપણો જીવ કહેવાય એ બધા તો હે. પણ તો દુખી રહેતા હતા, હવે ખુશી રહે છે એમ કે ને? હા તો હું એમ જ કહું છું કે ઘરને શમશાન બનાવી દીધું હતું બાએ, આ બધાને માયુસી કરી દીધી હતી. પેલા તો છે ને શમશાન નો કહેવાય, સ્મશાન કહેવાય. હા ઈ જ ન બોલતા આવડતું તો ન બોલ ને. આ કાકાની અને કાકીની આ ઘરે રહેવાની અને ઘર છોડીને ન જવાની જે ખુશી છે ને એ હવે આમ સમાતી નથી મને. ક્યાં છે મારા કાકા અને ક્યાં છે કાકી? સાચી વાત છે. ઈ બેઠા એ મજાના બારે બેઠા છે, આ ગપ્પા ઠોકે છે બારે. બારે? તો એ હા કોઈ દી જોયો નતો ને એવો દી આવી ગયો. બોલો મને લાગે છે કે હવે હું સાઈડ થઈ જઈશ. જો એવું ન બોલાય. આપણે તો હવની ખુશીમાં આપણે ખુશ રહેવાનું. તે હું ક્યાં કાંઈ કહું છું? હા એમાં તમે સાઈડ જવાનું ને એવું પછી તમે પાછા ડખા ઊભા કરશો. આ તમારે બહુ પણ હો. હવે આપણે ડખા ઊભા થાય ને એ પહેલાં હું કાકાને મળી આવું અને આમ ભેટીને એવો ભેટું ને કે સીધા વાડીએ. મારે તે કાકીને મળવું છે. આ કાકીના મોઢા ઉપરની જે ખુશી છે ને એ મારે જોવી છે. આજ તો લાપસી કરવાની છે. લાપસી સીધો ખર્ચો? ખર્ચો કાંઈ નહીં. આ કાકા કાકી ઘર છોડીને નથી જતા, લાપસીના આંધણ મૂકવા જેવી જ પણ વાત હજી તું છે. બાને એકવાર છે ને આમ લેખિતમાં લઈ લેજે કે હવે ફાઇનલી કાકા ને કાકી આ ઘરમાં જ રહેશે ને, કારણ કે લાપસીનો ખર્ચો કર્યા પછી એનું ચસકી ગયું તો બાપુજીનું સસકી ગયું કે નહીં? હા એકવાર બાપુજીએ જે નિર્ણય લીધો ને એ લઈ લીધો, હવે પૂરું. હવે એમાં કોઈનું ન આવે, બાનું નહીં, કાંઈ નહીં, કોઈનું નહીં. તું બાપુજીને બહુ સારી રીતે ઓળખે. બાપુજીનો મગજ જ ખબર છે. આ કોઈ દી બોલે નહીં તો એ બોલે જ નહીં, અને જે બોલે ને તો એ બધાની મોઢું બંધ કરી દે. હાલો તે સારું છું લે. આ ઘીના ઠામમાં ઘી પડી ગયું હો. હાચી વાત હો. હા મેં સાંભળ્યું છે કે તમે કાંઈક મારી વાત કરી હતી ગામમાં. હું વાત કરી હતી? મને યાદ નથી. સાવને હવે હા ખોટું હું બોલો છો જય હોય તો એ? મેં શું વાત કરી હતી? તમને ખબર, તમે મારું કાંઈક કાપ્યું હતું એ ખબર છે મને. નાક કાપવાની કોશિશ કરી હતી પણ કપાડું નહીં. હા તમે છે ને જરાય મારથી બીતા નથી. હા મારે છે ને બા જેવો રોફ હલાવવાનું કરી દેવું છે, એટલે તમે જરીક તો બીવો મારથી. આ એટલો ત્રાહો થઈ ગયો છું તો હવે આનાથી વધારે કેટલો બીવ? કાંઈ નહીં. હા તમારા બધા નાટકો છે મને બધી ખબર છે. તો હવે બધાને કઈ બીવડાવીશ મને? હા હે? બીવડાવવા તો જોઈએ જ ને. કાકા સારું છું. હા જે થયું ને એ ભાવ હારાવાના થઈ ગયા. હા. શું કેવું તમારું? હું છે ને કાકાને મળી આવું છું અને તું લાપસીની તૈયારી કરીશ. હા હાલ તે હાલ. હા